નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાદિર શેખ. ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. કરંટ ટોપિકમાં આપણે દરરોજ નવા મુદ્દાઓ સાથે હાજર થઈએ છીએ. લોકોને સ્પર્શતા, લોકોને જે મુદ્દાઓનું સમાધાન જોઈએ છે, એ મુદ્દાઓના સમાધાન સાથે એ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કરંટ ટોપિકમાં અમે હાજર થઈએ છીએ. આજના કરંટ ટોપિકમાં આપણી સાથે છે સુરતના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સૃજલ શાહ. ડોક્ટર સુજલ, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. થેન્ક યુ. ડોક્ટર સુજલ, તમને જણાવી દઈએ દર્શક મિત્રો, જાણીતા ઓર્થોપેડિક સર્જન છે. સાથે તેમણે ફેલોશિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની પ્રેક્ટિસ જર્મનીમાં કરી છે. તેઓ એડવાન્સ ટ્રેનિંગ ઇન હોંગકોંગમાં કરી આવ્યા છે અને સુરતની જનરલ હોસ્પિટલ અને ગ્રીનલીફ હોસ્પિટલમાં હાલ તેઓ સેવા ભજવે છે. પણ હાલ આપણા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત થયા છે. વિનામૂલ્યે દર્શકોને માર્ગદર્શન આપવા માટે તેઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં માને છે અને એ જ માધ્યમ થકી તેઓ અહીં પણ આવ્યા છે અને એ જ સેવાના માર્ગદર્શનથી લોકોને ફ્રીમાં કઈ રીતે તેઓ માર્ગદર્શન આપી શકશે એ આ કાર્યક્રમમાં, તે માટે તેઓ અહીં આજે ઉપસ્થિત થયા છે. આજે આપણો મુદ્દો છે માનવ શરીરમાં કૃત્રિમ અંગો. દર્શક મિત્રો, આપ સૌને ખબર છે કે જે રીતે ભગવાને જે માણસનું શરીર બનાવ્યું છે તેમાં કેટલા પ્રકારના હાડકાઓ છે, કેટલા પ્રકારના અવયવો છે, કેટલા પ્રકારની જે ગ્રંથિઓ છે જે માત્ર તબીબ જ જાણી શકે છે અને તેનો ઉપાય લાવી શકે છે. ટેકનોલોજી વધતી જઈ રહી છે અને ટેકનોલોજીના માધ્યમથી ડોક્ટરો સંશોધન કરી રહ્યા છે અને સંશોધન થકી દર્દીને વધુમાં વધુ રાહત અને તેને કઈ રીતે વહેલી તકે સારું કરી શકાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ ડોક્ટર સુજલ શાહ. હાલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ખૂબ જાણીતા છે. ઘૂંટણ સાંધાના દુખાવો માટેના ઉપાય માટે ખૂબ જાણીતા છે. હિપ રિપ્લેસમેન્ટ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જે રીતે લિગામેન્ટ રિપ્લેસમેન્ટ, જે રીતે સર્જરીઓ આપણે આજે નામ સાંભળ્યા હશે, લોકોને પગના દુખાવા, વાના દુખાવા સહિત જે હાડકાના જે મુખ્ય પ્રોબ્લેમ હોય છે તેનું સોલ્યુશન ડોક્ટર સુજલ શાહ અને તેમની ટીમ લાવે છે. ડોક્ટર સુજલ, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે જે રીતે હાલ ટેકનોલોજી વિકસી રહી છે, શું કહેશો? કઈ રીતે ટેકનોલોજીમાં પહેલા કઈ રીતના ઓપરેશનો થતા હતા હાડકાને, હાલ કઈ રીતે થાય છે, કેટલો બદલાવ આવ્યો છે? આપણે ઘૂંટણના સાંધાના પ્રત્યારોપણની હિસ્ટ્રીમાં જઈએ, ઇતિહાસમાં જઈએ. શરૂઆતમાં જ્યારે 1970-1980ના ગાળામાં જ્યારે ની રિપ્લેસમેન્ટ શોધાયું ત્યારે એના માટે જે મેટલનો જોઈન્ટ આવતો હતો, એ જોઈન્ટનો મેઇન પર્પઝ માણસને ફક્ત ચાલવા માટે અને 90 ડિગ્રી સુધી આપણો ઘૂંટણ વળી શકે અને એ રીતે એનું રૂટીન કામકાજ કરી શકતો હતો. ધીમે ધીમે જેમ જેમ સમય વધતો, ટેકનોલોજી ઇમ્પ્રુવમેન્ટ થતી ગઈ, નવા જોઈન્ટ આવતા ગયા. હવે લોકોની ડિમાન્ડ પણ વધતી ગઈ છે, જેને લીધે હવેના જે જોઈન્ટ આવે છે એમાં પેશન્ટના જોઈન્ટમાં ખાસ પલાઠી વાળીને બેસી શકે, ઉબળક પગે બેસી શકે, એ ટાઈપના જોઈન્ટ આવ્યા છે. લોકો નમાજ પડી શકે એ રીતે પણ જોઈન્ટની વ્યવસ્થા, નવા ટાઈપના જોઈન્ટ આવેલા છે. ટેકનોલોજીમાં વાત કરીએ આપણે તો હવે આજકાલ આ આખી સર્જરી કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવે છે. કોમ્પ્યુટરાઇઝ શેના માટે કરવામાં આવે? જેમ તમે જુઓ તો આપણા ઉદાહરણ તરીકે જોઈએ તો આપણા ગાડી હોય એમાં જે વ્હીલ હોય એનું એલાઇનમેન્ટ બહુ જ જરૂરી હોય છે. જે રીતે ગાડીના એલાઇનમેન્ટમાં જરા બી પ્રોબ્લેમ આવે તો ટાયર ઘસાઈ જાય છે. તે રીતે જો માણસનો પગ બેન્ડ હોય અને જો સર્જરી પછી પણ જો એલાઇનમેન્ટ જોઈન્ટ બરાબર બેસે નહીં અથવા તો એનું એલાઇનમેન્ટ પરફેક્ટ ના બેસે, એલાઇનમેન્ટ એટલે શું હોય? આપણો જે થાપો, ઘૂંટણ અને એડી એ એકદમ એક જ લાઈનમાં 0-0ની લાઈનમાં આવવા જોઈએ. જો એ રીતે પોઝિશનમાં જોઈન્ટ નંખાય તો એનું આયુષ્ય ઘણું લાંબુ રહે છે અને એને લીધે એની જોઈન્ટનું આયુષ્ય ઘણું આપણને લાંબુ મળી શકે, જેને લીધે પેશન્ટ નાની ઉંમરમાં પણ સર્જરી કરાવે તો ઘણા સારા રિઝલ્ટ મળી શકે છે. એટલે આ રીતે દિવસે ની રિપ્લેસમેન્ટમાં ઘણી સારી ટેકનોલોજી આવી રહી છે. એ આજના જમાનામાં 21મી સદીનું સૌથી સેકન્ડ નંબરનું સક્સેસફુલ રિઝલ્ટ સર્જરી છે. એમાં પહેલા નંબરનું મોતિયાનું ઓપરેશન છે, સેકન્ડ નંબરનું ની રિપ્લેસમેન્ટ સર્જરી છે. બરાબર. ચોક્કસથી જે રીતે ડોક્ટરે બતાવ્યું કે ની રિપ્લેસમેન્ટ સર્જરી જે રીતે હાલ ટેકનોલોજીના માધ્યમથી વધુ સરળ બની છે અને તે માટે ડોક્ટરો પ્રયાસ પણ કરી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ જે રીતે તેમણે એલાઇનમેન્ટની વાત કરી, જેમ ગાડીનું એલાઇનમેન્ટ બરાબર ના હોય તો તે ગાડી વાંકી ચૂકી જઈ શકે છે. ડોક્ટરો તો ઘણા હોય છે, પણ જો જે રીતે ડોક્ટરે જણાવ્યું કે જે પણ ઓપરેશન કે પ્રત્યારોપણ કરવામાં આવે, જે પણ
એ બાદ એનું એલાઇનમેન્ટ મીન્સ કે એનું મેઝરમેન્ટ વ્યવસ્થિત હોવું જોઈએ, તો માણસ પણ ગાડીની જેમ વાંકો ચૂકો જઈ શકે છે. બરાબર છે ડોક્ટર? જી ચોક્કસથી. તો હાલ અમે વાત કરી રહ્યા છીએ ની રિપ્લેસમેન્ટની. સૌથી પહેલા દર્દીના મનમાં જે સવાલો ઉદ્ભવે છે એની ચર્ચા કરીએ. આજે માણસની જે ખાણીપીણી છે તે બદલાઈ રહી છે, જંક ફૂડ પર માણસ વધી રહ્યો છે, તેના કારણે તેનું વજન વધી રહ્યું છે, અને વજન વધવાથી માણસના ગૂંઠણમાં ઘસારો થઈ રહ્યો છે, અને એક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. તેમાંની એક સમસ્યા છે ગૂંઠણમાં સોજા ચડવા. આ પણ એક મોટી સમસ્યા છે. ડોક્ટર, શું કહેશો, શા કારણે ગૂંઠણમાં સોજા ચડે છે? શું થાય છે આખરે માનવીના શરીરમાં આવું? ઘૂંટણના ઘસારામાં ઘૂંટણમાં સોજા શા માટે આવે? બહુ સરસ સવાલ છે. તમે કોમનલી જોશો જેને ઘૂંટણમાં તકલીફ હોય એને મેઇનલી ટોટલ 2 કે 3 સિમ્ટમ્સ લક્ષણો જોવા મળે છે. એમાં સૌથી પહેલો સિમ્ટમ્સ હોય છે પેઇન, બીજું હોય છે સોજો, અને ત્રીજું અંદરથી અવાજ આવે કડકડ, ક્યાં તો દાદર ચડવા ઉતરવામાં તકલીફ હોય. આમાંથી જે સોજો છે એ સોજો મેઇનલી જ્યારે નોર્મલી આપણે ઘૂંટણની રચના જોઈએ તો ઘૂંટણનો જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, એની નીચે ઉપર એક લીસી સપાટી આવેલી હોય છે. એ સપાટીને અમારી ભાષામાં કાર્ટિલેજ કહેવામાં આવે છે. કાર્ટિલેજ એકદમ સ્મૂથ હોય છે. જેમ જેમ ઉંમર થાય તેમ તેમ એ કાર્ટિલેજની સપાટી લીસીમાંથી ખરબચડી થઈ જાય છે, અને દિવસે દિવસે એ આખી કોરી ઘસાઈ જાય છે. જે રીતે આપણે દિવાલમાં ફોફડા પડી જાય એવી રીતના ઘૂંટણના ગાદીમાં ફોફડા પડી જાય છે, અને એ લીધે ઘૂંટણની ગાદી ઘસાઈ જાય છે. અને જ્યારે ઘસાયેલી ગાદી એકબીજા ઉપરનું અને નીચેની હાડકાની ગાદી એકબીજા સાથે અથડાય એટલે એકબીજા સાથે ઘસાય છે, અને ઘસાય એટલે અંદરથી નાના નાના રચકણો છૂટા પડે છે. જેવી રીતે કઈ બી રચકણ આપણી આંખની અંદર પણ જાય તો થોડું બી કચરો પડે તો આપણી આંખમાંથી તરત પાણી આવી જાય છે. એ જ રીતે સેમ વસ્તુ આપણા ઘૂંટણની અંદર જયારે ગાદી ઘસાય એમાંથી નાના નાના રચકણો છૂટા પડે છે, અને જે રચકણો છૂટા પડે છે એમાંથી એને લીધે અંદરથી ઘૂંટણની અંદર પાણી ભરાઈ જાય છે. એને લીધે એને પેશન્ટને સોજા જેવું લાગે છે. ચોક્કસથી જે રીતે સમગ્ર પ્રક્રિયા જણાવી, શા માટે પેશન્ટને સોજા જેવું લાગે છે અને શા માટે ઘૂંટણ દુખવાનો શરૂઆત થાય છે. ડોક્ટર, વાત કરીએ ઘૂંટણનો ઘસારો કઈ રીતે સારો થઈ શકે. હવે તે તમે પ્રક્રિયા તો બતાવી હતી કે આના કારણે ઘૂંટણનો દુખાવો થાય છે, પણ હવે એ સારો કઈ રીતે થઈ શકે? સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ દર્દી હોય છે તો તે પોતાના જે લોકલ જે સર્જન જે પણ દવા લેવા જતા હોય છે તે ડોક્ટર પાસે જઈને તેઓ પ્રયાસ કરે છે, પણ આખરે તેનો ઉપાય શું છે? શું માનો છો, કયા સ્ટેજ પરથી દર્દીએ આની સારવાર લેવાની શરૂ કરવી જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ જરા સમજાવો. આમ જોવા જઈએ તો ઘૂંટણના ઘસારાની અંદર ટોટલ આપણી પાસે 3 ઓપ્શન અવેલેબલ છે. પહેલું ઓપ્શન જોઈએ તો દવા, બીજું ઇન્જેક્શન, અને ત્રીજું ઓપ્શન છે સર્જરી. દવા એટલે એમાં એવું હોય છે કે મોસ્ટલી બધી પેઇન કિલર મેડિસિન આવે, એટલે આ બધી દવાથી તમને સિમ્પ્ટોમેટિક રિલીફ મળશે, પરંતુ એનો પરમેનન્ટ સોલ્યુશન નથી આવતું. બરાબર? એટલે તમે લેશો એટલો ટાઈમ તમને સારું લાગે, એટલે આમ પેટ્રોલ પુરાવવું પડે એટલે ગાડી ચાલ્યા કરે. જેવું પેટ્રોલ ખાલી થાય એટલે પાછી એવી પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. બીજું ઓપ્શન એક આવે છે કે એમાં ઇન્જેક્શન મૂકી શકાય ઘૂંટણની અંદર. એ ઇન્જેક્શન મુકાવે તો એની અસર કોઈકને 4 અઠવાડિયા, કોઈને 6 અઠવાડિયા જેટલું સારું લાગે, પછી પાછું જેવું હતું એવું ને એવું જ પેઇન ચાલુ થઈ જાય છે. અને જે લાસ્ટ ઓપ્શન અને છે એના પહેલા એક કસરત, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કસરત જ એક જ વસ્તુ છે જે આ ઘૂંટણના ઘસારાને અટકાવતો બચાવી શકે છે. જેના માટે મારા હિસાબે જેને પણ ઘૂંટણનો પ્રોબ્લેમ હોય એ લોકોએ રેગ્યુલર કસરત કરવી જોઈએ. કસરતમાં પણ બહુ સ્પેસિફિક સ્વિમિંગ છે, સાયકલિંગ છે, એ બહુ સરસ એક્સરસાઇઝ છે. એનાથી તમારા ઘૂંટણ ઉપર જરા બી પગ પર વજન પડતું નથી, અને તમારા ઘૂંટણની મુવમેન્ટ વધે છે, અને જેને લીધે આર્થરાઇટિસનું પ્રિવેન્શન થઈ શકે છે. મેઇન વસ્તુ લોકોને પ્રોબ્લેમ શું હોય, જે ઘૂંટણનો ઘસારો હોય અને સાથે વજન વધતું હોય, એટલે ડોક્ટર એમ કે તમે વજન ઉતારો, આ બાજુ પેશન્ટથી ચલાતું નહીં હોય ઘૂંટણ. આ બહુ મોટો પ્રોબ્લેમ આજકાલનો જમાનામાં હોય છે. આના માટેનું બેસ્ટ ઓપ્શન એક જ હોય છે કે તમે સ્વિમિંગ કરી શકો, ત્યાં તમે સાયકલિંગ કરી શકો. આમાં કશું ઘૂંટણ ઉપર લોડ આવતો નથી. તમે તમારી બધું જ પ્રોસેસ કરી અને વજન પણ ઉતારી શકો છો, અને ઘૂંટણ પર પણ જરા બી લોડ આવતું નથી. આજ એરોબિક્સ છે, જોગિંગ છે, એ તમને સ્ટ્રિક્ટલી એડવાઇસ કરવામાં નથી આવતું, કારણ કે એ જો કરવા જશો તો તમારા જોઈન્ટમાં વધારે ડેમેજ થવાની શક્યતા છે. અને જે લાસ્ટ ઓપ્શન છે તે સર્જરી છે. સર્જરીમાં ઘણી બધી ટાઈપની સર્જરી હોય છે. એમાંથી 2 સર્જરી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક છે આર્થ્રોસ્કોપિક સર્જરી,
એને એટલે એ દૂરબીનના સાંધા વડે થતી સર્જરી, ને બીજી છે એટલે ની રિપ્લેસમેન્ટ સર્જરી છે. ડૉક્ટર, જે રીતે સર્જરીની વાત કરી, ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે સર્જરી પછી જે તેની મર્યાદા છે, જે ચાલવાની, જે પહેલા જે રીતે દર્દી ચાલતો હોય એ પછી તેમાં કોઈ ફેરફાર આવી શકે છે, અથવા પહેલા જેટલો સાજો ન રહી શકે. ઘણીવાર લોકોમાં એવી પણ ગેરમાન્યતા હોય છે કે જો ઓપરેશન કરાવી લેશે તો પછી કાયમનો આ દુખાવો રહી જશે અને કાયમથી જે રીતે પીડાતો રહેશે તેમાં તેને ઘણી સાવચેતી રાખવાની રહેશે અને વધુ કંઈ ફરક ના પડશે. શું કહેશો એ વિશે? ઓપરેશન કરાવ્યા પછી 100માંથી 99 થી 98% લોકોના પેઇનમાં ઘણો બધો ફરક પડી જાય છે, ચાલવાની સ્પીડ વધી જાય છે. બીજું બધું થોડું ઘણું પેઇન રહેતું હોય છે. એ પેઇન ઘણા બધા કારણસર રહી શકે છે. એને માટે પેલું પેશન્ટ કહે કે હાઈએસ્ટ ડિસેટિસ્ફેક્શન થાય આફ્ટર સર્જરી, પણ એના માટે ઘણા બધા કારણ જવાબદાર છે. કારણ કે આજુબાજુ જે ઘૂંટણ આવે છે એની આજુબાજુ મસલ્સ આવેલા હોય છે. એ મસલ જેમ જેમ ઉંમર થાય એમ મસલ પણ વીક થતા જાય છે. બીજું મેઇન કારણ સ્પાઇનલમાંથી આવતું હોય. મણકામાંથી જો નસ ખેંચાતી હોય અને એને લીધે પગમાંથી દુખાવો આવતો હોય તો બી એ પેશન્ટને એવું જ લાગે કે આ આખું ની રિપ્લેસમેન્ટને લીધે જ પેઇન થાય છે. પણ ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી પેશન્ટ પોતાનું બધું જ રૂટીન કામકાજ કરી શકે છે. કેટલાકને એવું હોય કે ઘરમાં પણ આટા ફેરા ન મારી શકતા હોય, મંદિર ન જઈ શકતા હોય, સ્કૂલે છોકરાઓને મૂકવા જવું હોય. આ બધી પ્રોસેસ અમે જોઈ છે કે પેશન્ટ નથી કરી શકતા હોતા સર્જરી પછી. અને સર્જરી પછી પેશન્ટ પોતાનું નોર્મલ રૂટીન 1-2 કિલોમીટર ચાલી શકતા હોય છે, પોતાનું રૂટીન કામકાજ કરતા હોય છે અને કશું કઈ તકલીફ હોતી નથી. આનું કારણ એક જ છે કે આજનો જમાનો એવો છે કે લોકોને સોશિયલાઇઝેશન જોવા જઈએ તો આજકાલ બધા જ ફેમિલી ન્યુક્લિયર ફેમિલી થતા જાય છે. ન્યુક્લિયર ફેમિલી એટલે શું કે બધું જ કામ પોતાને જાતે જ કરવું પડે. ઉંમર થાય તો પણ બધાએ પોતાની જાતે જ પોતાનું કામ કરવું પડે છે. જેને માટે પેશન્ટ જો ખાટલામાં બેસી રહે તો એનું કઈ સોલ્યુશન આવતું નથી. પોતાને જાતે જ એનું પોતાનું કામ કરે તો જ એની લાઈફ ચાલે એવું છે. જે ડૉક્ટરે જે જણાવ્યું કે જે રીતે માણસની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે, આજે માણસે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ રહેવું પડે છે. જેમ વિદેશોમાં હોય છે પોતે જ કામ કરવું, કામનું ભારણ હોય છે, તે તરફ બીજી તરફ દુખાવો પણ હોય છે. ડૉક્ટર, આપણે વાત કરીએ કે જે રીતે પહેલા દેશી ભાષામાં સમજતા હતા કે જોઈન્ટ એટલે કે સળિયા નાખી દીધા, પણ હાલ કઈ રીતના નવા ટેકનોલોજીથી કયા કૃત્રિમ અવયવ આવ્યા છે, કયા કૃત્રિમ જે જોઈન્ટ્સ આવ્યા છે, કયા પ્રકારના જોઈન્ટ્સ હોય છે. સપોઝ પેલા લોખંડના આવતા હતા, પતરાના આવતા હતા, લોકોને એવી એક સાદી ભાષામાં કહેते એવી માન્યતા હતી, પણ જે પદાર્થ હોય છે કયા પ્રકારનું હોય છે, કેટલા સમય સુધી માનવ શરીરમાં એ કાર્યરત રહી શકે છે, તેની કેટલી લાઈફ લાઈન હોય છે, શું કહેશો? આમ જોવા જઈએ તો ઘૂંટણના સાંધામાં ટોટલ 4 ટાઈપના જોઈન્ટ આવે છે. એક જોઈન્ટ આવે છે એને ઓલ પોલી કહેવામાં આવે છે, બીજું મેટલ બેક જોઈન્ટ આવે છે, ત્રીજું હાઈ ફ્લેક્સ જોઈન્ટ આવે અને ચોથું એનઆરજી જોઈન્ટ આવે. ટોટલ 4 ટાઈપના મેઇનલી જોઈન્ટ આવતા હોય છે. ઓલ પોલી જોઈન્ટ હોય એમાં બધા જોઈન્ટમાં એક કોમન વસ્તુ હોય છે. ઉપરનો ભાગ જે હોય છે તે મેટલનો જ હોય છે અને નીચેનો ભાગ બધામાં પ્લાસ્ટિક જ હોય છે. હવે ખાલી જે ચેન્જીસ આવે છે એમાં ઓલ પોલી જોઈન્ટ જોવા જઈએ તો ઓલ પોલીમાં ઉપરનો મેટલનો ભાગ હોય છે, નીચે આખું પ્લાસ્ટિક આવે છે. મેટલ બેક જોઈન્ટમાં નીચે મેટલ હોય છે, ઉપર પ્લાસ્ટિક આવે છે. હાઈ ફ્લેક્સ જોઈન્ટ હોય એમાં પેશન્ટ બધી જ મુવમેન્ટ કરી શકે છે અને એનઆરજીમાં અમારે કશું કોઈ બોલવા જેવું હોતું જ નથી. પેશન્ટ બધી જ મુવમેન્ટ એની જાતે, અમારે કરતી કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી. એ થયા જોઈન્ટના અલગ અલગ પ્રકાર. જેમ ટેકનોલોજીની વાત કરીએ તો ઘણું બધું એની અંદર ની રિપ્લેસમેન્ટની અંદર રિસર્ચ થઈ ગયેલું છે. પહેલાના જમાનામાં કોમ્પ્યુટરાઇઝ થતી નથી, હવે આ બધી સર્જરી કોમ્પ્યુટરાઇઝ થાય છે. કોમ્પ્યુટર એક જીપીએસ જેવું કામ કરે છે. જીપીએસ શું હોય, જે આપણને એક આપણે અહીંથી કદાચ ધારો કે નવસારી જવું છે તો નવસારી બતાવવા માટે આપણે જીપીએસ નો ઉપયોગ કરીએ તો આપણને સીધું જ નવસારી જીપીએસ આપણને ગાઈડ કરે છે. તે રીતે જ આપણે મિસ્ટેક થવાની પોસિબિલિટી બહુ જ ઓછી થઈ જાય છે. એ જ સેમ વસ્તુ જ્યારે સર્જરી દરમિયાન જો આપણે કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવે તો એ કોમ્પ્યુટર આપણને એક જીપીએસની જેમ એ ગાઈડ કરે છે, એટલે મિસ્ટેક થવાની પોસિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે. એટલે આ રીતે આ ટેકનોલોજી થયા છે. હવે આજકાલ અમે લોકો જે સર્જરી છે સબવાસ્ટસ એપ્રોચથી ચાલુ કરી છે. સબવાસ્ટસ એટલે એવું હોય કે પહેલાના જમાનામાં લોકો મસલ કટ કરીને જોઈન્ટ બેસાડતા હતા. હવે અમે લોકોએ મસલને કટ કર્યા વગર અંદરથી જોઈન્ટ બેસાડી દઈએ છીએ, જેના લીધે પેશન્ટ બીજે દિવસથી ચાલતું થઈ જાય છે. અને એવું પણ નહીં બીજે દિવસ પણ નહીં, ઘણા પેશન્ટો સેમ ડેથી સવારે સર્જરી કરો તો સાંજના 100માંથી 80% પેશન્ટ કેપેબલ હોય છે ઉભા રહી શકવા માટે, બીજે દિવસથી ચાલતા થઈ જાય છે. ને ત્રીજે ચોથે દિવસથી તો પેશન્ટ સીડી ચડવા ઉતરવાનું
એટલે આમ જોવા જઈએ તો હવે આ ધીરે ધીરે એવું લાગે છે કે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગયેલી છે કે આ સર્જરી ધારો કે કદાચ ડે કેરમાં આવે તો પણ કઈ કહી શકાય એવું નથી. ઓકે, જે રીતે ડૉક્ટરે જણાવ્યું કે હવે ટેકનોલોજીના કારણે બધું સરળ બન્યું છે, કોમ્પ્યુટરાઇઝ ઓપરેશનો થઈ ચૂક્યા છે. ડૉક્ટર, વય મર્યાદાની વાત કરીએ તો બાળકોના હાડકાં, જે યુવાનોના હાડકાં અને જે વયોવૃદ્ધોના હાડકાં છે તેમાં ઘણો ડિફરન્સ જોવા મળતો હોય છે. તેમાં કઈ રીતે ઓપરેશન કરવામાં આવે છે? ઉંમર બાદને હિસાબે જો જોવા જઈએ તો ઓપરેશન કેટલા પોસિબલ હોય છે, કેટલા સફળ હોય છે, અને કઈ રીતની સાથેની જે બીમારીઓ છે, સપોઝ ઘણા લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય છે, સાથે જો આવી પ્રકારની જો કોઈ બીમારી હોય તો કઈ રીતે પોસિબલ છે? ઉંમર બાદના હિસાબે તમે સમજાવો તો. તમારો આમ સ્પેસિફિક સવાલ જોવા જઈએ તો કોને અને ક્યારે સર્જરી કરવી જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે કોને એટલે એ ઉંમર છે એ કોઈ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં કોઈ બાદ આવતું નથી. આ ઓપરેશન 45 વર્ષે પણ કરી શકાય છે અને 85 વર્ષે પણ કરી શકાય છે. ખાલી જે સૌથી મેઇન ફેક્ટર છે એ ક્યારે સર્જરી કરવી જોઈએ એનું ડિસિઝન ઉંમર કરતા જ્યારે પેશન્ટને જે ઉપરની જે ઘૂંટણની સપાટી હોય અને નીચેની સપાટી કમ્પ્લીટલી ઘસાઈ ગયેલી હોય, એને જ્યારે ચાલતી વખતે એ બંને એકબીજાને હાડકું ઘસાય અને જેને લીધે ચાલવામાં તકલીફ પડે, એ ટાઈમ પર પેશન્ટને એમ થાય કે હવે મારે ચાલવું છે, મારી ગાડી અટકી ગયેલી છે. તે એનું કારણ, મેઇન કારણ સર્જરી કરવા માટેનું એ છે. ઉંમર કોઈ બહાર નથી. હવે આમ જોવા જઈએ તો પહેલાના જમાનામાં થોડા આજથી 5-10 વર્ષ પહેલાના વર્ષમાં કે આ બધી સર્જરી મોસ્ટલી 60 વર્ષ 65 વર્ષ પછી જ કરવામાં આવતી હતી. પણ હવેના રેશિયો જોવા જઈએ તો લગભગ 100 માંથી 20% પેશન્ટમાં સર્જરી 50-55 વર્ષની ઉંમરમાં થઈ ગઈ છે. જેનું કારણ યંગર એજમાં આર્થરાઇટિસનું પ્રમાણ ઘણું વધતું જાય છે. જેના માટે ડોક્ટર આપણે વચ્ચે રોકવા માંગીશ, જે રીતની લાઈફસ્ટાઈલ, મેં આગળ પણ વાત કરી ગઈ, લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે, જે રીતની આજે સમસ્યાઓ વધતી જઈ રહી છે, લોકોએ કયા પ્રકારની તકેદારી રાખવાની જરૂર છે, કઈ રીતે તેમના હાડકાં સદા મજબૂત રહે. પહેલાના જમાનામાં હતું કે દાદીમાના નુસ્ખા ચાલતા હતા કે બેટા આ ખા કે આ ખા. જે ખાણપીણની વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક બદલાઈ રહી છે. જો પર્ટિક્યુલર આપણે હાડકાની વાત કરીએ, આપ હાડકાના ડૉક્ટર છો, માણસે એક સ્વસ્થ લાઈફ અને સ્વસ્થ જે શરીરને મેન્ટેન રાખવા માટે કઈ રીતનું ખાનપાન જરૂરી છે, કઈ રીતે હાડકાઓનું જે ખોરાક શું છે, કઈ રીતનું માણસના હાડકાઓ મજબૂત રહી શકે છે, શું કહેશો? આમ જોવા જઈએ તો પહેલાની લાઈફસ્ટાઈલ હતી એમાં પેશન્ટ ઘણું નોર્મલ એની રહેણીકરણીમાં ચાલવાનું, હરવા ફરવાનું, દાદા ચડવા ઉઠવાનું ઘણું નોર્મલી રૂટીનલી થતું હતું. આજના જમાનામાં જોઈએ તો લોકો ઓલમોસ્ટ ખાટલેથી ખાટલે બસ એટલી જ પ્રોસેસ ચાલુ થઈ છે. જેને લીધે આજકાલના નોર્મલ યંગ એજમાં પણ તમે જોશો તો નાની ઉંમરમાંથી જ લોકોને આર્થરાઇટિસનું પ્રમાણ વધતું જાય છે. જેના માટે મેઇનલી મારા હિસાબે ખાવામાં હાઈ પ્રોટીન ડાયટ લેવું જોઈએ. કાર્બોહાઈડ્રેટ ને ફેટ બને એટલું થોડું ઓછું લેવું જોઈએ. નોર્મલ ડેલી એક્સરસાઇઝ રૂટીનલી કમ્પલસરી કરવી જોઈએ, જેમાં મોસ્ટલી તમે નોર્મલ જોગિંગ કરી શકો, વોકિંગ કરી શકો, સાયકલિંગ કરી શકો, સ્વિમિંગ કરી શકો. આ બહુ સરસ અને એકદમ સેફ એક્સરસાઇઝ છે. એટલે એક્સરસાઇઝ વિથ થોડું હાઈ પ્રોટીન ડાયટ, ધીસ ઇઝ મસ્ટ. ઘણા બધા કારણ છે જેના માટે જવાબદાર છે. એક તો ફિમેલ પેશન્ટ હોય, એક હેરિડેટરી હોય, વારસાગત હોય, જીનેટિક્સ હોય, ઓબેસિટી છે મેઇન વસ્તુ, જેનું વજન થોડું વધારે હોય એનું અસર ડાયરેક્ટ ઘૂંટણ ઉપર આવે. એટલે એના માટે જો વજન ઉતારવામાં આવે તો ઘણો ઘૂંટણમાં ફરક પડી શકે છે. ડોક્ટરના સુઝાવો, કે ડોક્ટરે જે રીતે અલગ અલગ સુઝાવો દર્શક મિત્રોને આપ્યા, ડોક્ટર સોના અંતમાં આપણે આવી ગયા છે. તમારી આખરી સલાહ શું રહેશે? દર્શક મિત્રોએ શું કરવું જોઈએ ની ઓપરેશન માટે, અને કઈ રીતની તકેદારી રાખવાની જોઈએ, અને કઈ રીતની હાલ સર્જરીઓ સુરતમાં શક્ય છે? સોના અંતમાં આપ જણાવશો. આમ જોવા જઈએ તો મારી સ્પેશિયલ એડવાઇસ એ જશે કે એવરી ડે એટલીસ્ટ 35 to 40 મિનિટ્સ તમારે નોર્મલ વોકિંગ કરવું જોઈએ, જેથી તમારો ઘૂંટણ એકદમ સ્મૂથ અને મજબૂત રહે. અને સર્જરીની વાત કરીએ તો સર્જરી વખતે તમારે જોઈન્ટ ડિસિઝન લેવું જોઈએ કે જ્યાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ હોય, ડોક્ટરે પ્રોપર ટ્રેનિંગ લીધેલી હોય અને તમને પૂરેપૂરો ટ્રસ્ટ અને વિશ્વાસ હોય એ જગ્યાએ સર્જરી કરાવવી જોઈએ.
તો દર્શક મિત્રો, આ હતા ડોક્ટર સૃજલ શાહ કે જેમણે પોતાની વાતો અમારી સાથે શેર કરી. પોતાની એક સેવાકીય ભાવના થકી તેઓ આજે અમારી સાથે અહીં જોડાયા હતા અને તેમણે ની સર્જરી અંગે ઘણું સારું માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, હવે ઘણી સારી સર્જરી અને ટેકનોલોજી વિકસી ચૂકી છે. લોકોની જે સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે હવે લોકોને જરૂર છે ટેકનોલોજીથી જોડાય અને યોગ્ય ડોક્ટરની સલાહ લઈ પોતાના દુઃખ દર્દને દૂર કરે.